નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. મિત્રો વાત કરીએ તો રાજુભાઈ સોલંકી હવે મિત્રો જેલમાં રહેવાના છે. મિત્રો ક્યારે બહાર આવશે એ નક્કી નથી. અને જી હા મિત્રો, વાત કરીએ તો ગણેશભાઈ ગોંડલ 27 તારીખ પહેલા મિત્રો જલ્દી બહાર આવી શકે છે અને જામીન ઉપર તે બહાર આવી શકે છે. સાથે સાથે મિત્રો વાત કરીએ તો તથ્ય પટેલ જે કાંડ કર્યો હતો તેના વિશે તો તમે બધા જાણતા જ હશો. તે તથ્ય પટેલે નવ લોકોને ઉડાડી દીધા હતા. તે તથ્ય પટેલ પણ હવે એક દિવસ માટે જેલની બહાર આવી શકે છે. આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તો નમસ્કાર મિત્રો, આપણી ચેનલમાં સૌથી પહેલા તમારા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. અને આપણી ચેનલમાં તમે નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં, કારણ કે આપણી ચેનલની અંદર જે પણ ઘટનાઓ ગુજરાત અને ભારતમાં બનતી હોય છે તે વિશેના સમાચાર એકદમ સરળ ભાષામાં હું તમને આપું છું. તો મિત્રો વાત કરીએ તો જે તથ્ય પટેલ છે તેમણે તેની કારથી નવ મિત્રોને ઉડાડી દીધા હતા. હા મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો જે તથ્ય પટેલ છે તે અત્યારે જેલમાં છે, પરંતુ તે હવે જેલની બહાર આવવાના છે. તે પણ તેના પર્સનલ કામ માટે બહાર આવવાના છે, કેમ કે તેના ઘરે કોઈક પ્રસંગ હોવાથી તે એક દિવસ માટે જામીન પર બહાર આવી શકે છે. તો મિત્રો વાત કરીએ તો આ પણ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રાજુભાઈ સોલંકી કે જે તેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે, કેમ કે ગણેશભાઈ ગોંડલના જે જામીન છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે 27 તારીખ પહેલા કંઈક નિર્ણય આવવાનો છે. તો તેની નિર્ણય પર તો તે જ નિર્ણય પર આધાર રહેશે કે ગણેશભાઈ ગોંડલ જેલની બહાર આવી શકે છે કે નહીં. પરંતુ વાત કરીએ રાજુભાઈ સોલંકીની, તો રાજુભાઈ સોલંકીને જામીન મળવાના જ નથી, કેમ કે મિત્રો ઘૂસીટોકના ગુના હેઠળ કોઈ પણ કારણોસર 3 મહિના સુધી જામીન મળતા જ નથી. તો જે હા મિત્રો વાત કરીએ તો તમને આ વિશે શું લાગે છે કે ગણેશભાઈ ગોંડલ જેલની બહાર આવશે કે શું, અને રાજુભાઈ સોલંકીને જામીન મળશે કે શું, અને મળશે તો જામીન મંજૂર થશે કે નહીં? તમને શું લાગે છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો કેવો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હાજી મિત્રો, હજી એકવાર વિનંતી કરીશ કે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી